નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની નીટ પ્રશિક્ષણ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદ્વિકાસ ધોરણ 12 ભાગ 2 ઉદ્વિકાસ અંગે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેની સમજણ તમે થોડી ઘણી તમારા પાઠ્યક્રમમાં મેળવેલ છે. તેની આપણે અહીંયા વધુ સ્પષ્ટતા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદ્વિકાસ તો સૌથી પહેલાં એની શબ્દ સમજૂતી લેવી પડે. ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન, જેનો શાબ્દિક અર્થ થાય છે ક્રમિક વિકસવું. એનો અર્થ એ થયો કે આપણી આસપાસની જે કંઈ પણ જીવસૃષ્ટિ છે અને અનેક પ્રકારના જે કંઈ પણ સજીવો આપણે જોઈ રહ્યા છે તે ઉદ્વિકાસનું પરિણામ છે. તો આ ઉદ્વિકાસની ઘટના કેવી રીતે થાય છે? પૃથ્વીની ઉત્પત્તિ પણ તેના સાથે સંકળાયેલી છે. તે તમામ ઘટનાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીએ અને ખાસ કરીને નીટ અંતર્ગત કેટલીક રચનાઓ પણ અહીંયા આપણે જોઈએ. તો ઉદ્વિકાસ એટલે કે ક્રમિક વિકસવું. એનો અર્થ એ થયો કે સજીવનો ક્રમશઃ વિકાસ થયેલો છે. કોઈપણ સજીવ પોતાના જે કંઈ પણ વસવાટમાં વસવાટ કરે છે તેમાં તે અનુકૂલન પામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. અનુકૂલન એટલે કે એડેપ્ટેશન એટલે કે પોતાના વસવાટમાં થતા ભૌગોલિક, બાહ્ય કે જે કંઈ પણ ફેરફારો થાય તેને અનુસરીને સજીવ પોતાના સ્વરૂપ અને કાર્યને બદલે છે. પરિણામે જટિલ સજીવો અસ્તિત્વમાં આવે છે. એનો અર્થ એ થયો કે સરળ કક્ષાના સ્વરૂપો અને કાર્યો બદલાય છે અને કેટલીક જટિલ રચનાઓ અસ્તિત્વમાં આવે છે. આમ જટિલ સજીવો અસ્તિત્વમાં આવે છે. આ જટિલ સજીવો એ નવી જાતિમાં પરિણમે છે અને નવી જાતિમાં પરિણામવાની આ પ્રક્રિયાને આપણે જાતિ વિકાસ કહીશું. હર્બર્ટે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે કે ઉદ્વિકાસ એટલે કે અગાઉના સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં રૂપાંતર પામવું. એનો અર્થ એ થયો કે અગાઉના જે કંઈ પણ સરળ સજીવો હતા તેમાં ક્રમશઃ કાળક્રમે ફેરફાર થતા ગયા અને જટિલ કક્ષાના સજીવોનું નિર્માણ થયું. ઉદ્વિકાસની પ્રક્રિયા સમજવા માટે આખી ઘટના સમજવી પડે. તો એ ઘટના આપણે સમજીએ તો સૌપ્રથમ જીવની ઉત્પત્તિ એટલે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે સૌપ્રથમ પૃથ્વી પર ક્યારે સજીવો ઉત્પન્ન થયા તે સમજવું પડે. તો પૃથ્વીના સૌથી જૂના ખડકો 4.3 અબજ વર્ષ પૂર્વે હતા, જેમાંથી જીવ હોવા અંગેના કોઈ પુરાવા પ્રાપ્ત મળ્યા નથી. એનો અર્થ એ થયો કે પૃથ્વીની ઉત્પત્તિ લગભગ 4.3 અબજ વર્ષ પૂર્વે આસપાસ થયેલી હોવી જોઈએ અથવા તો તેના પૂર્વે પણ થયેલી હોવી જોઈએ. પરંતુ તે સમયના જે ખડક હતા એમાંથી જીવ હોવા અંગેના પુરાવા કોઈ પ્રાપ્ત થયા નથી. એટલે કે આટલા વર્ષ પૂર્વે કોઈ જીવ અસ્તિત્વમાં હતો નહીં. ત્યારબાદ લગભગ 3.9 અબજ વર્ષ જૂના ખડકોમાં કાર્બોનેટ જોવા મળ્યા અને વૈજ્ઞાનિકો તેમને જીવક્રિયાની નીપજ સમજે છે. એનો અર્થ એ થયો કે 3.9 અબજ વર્ષ પૂર્વે જે કંઈ પણ અશ્મિઓ કે ખડકો મળ્યા તેમાં જીવ હોવા અંગેના કેટલાક પુરાવા મળ્યા. એટલે કે કાર્બોનેટ પ્રકારના સંયોજનો દ્વારા એવી ધારણા થઈ કે જીવની ક્રિયા માટેની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ તે સમયે થયેલી હોવી જોઈએ. જીવ હોવા અંગેના સૌથી જૂના અશ્મિ 3.3 થી 3.5 અબજ વર્ષ પહેલાંના છે અને આ અશ્મિ નીલહરિત લીલના છે. આમ જીવનની શરૂઆત 3.3 થી 3.5 અબજ વર્ષ દરમિયાન થયેલી હોવી જોઈએ એવું આ ખડકો કહે છે. તો જીવની ઉત્પત્તિ વિશે અલગ અલગ ઉદ્વિકાસવિદોએ પણ અલગ અલગ પ્રકારના વાદ રજૂ કર્યા છે સમયાંતરે. તેમાંના કેટલાક સ્વીકૃત થયા છે, કેટલાક અસ્વીકૃત બન્યા છે. તેની તાર્કિકતાને આધારે આપણે તેની પૂર્તિ કરવાની છે. તો વૈજ્ઞાનિકોએ જે વાદ રજૂ કર્યા તે પ્રમાણે આપણે જોઈએ તો આ વાદોમાં વિવિધ વાદોનો સમાવેશ થાય છે. આ વાદો છે અજીવજનનવાદ, જીવજનનવાદ, ઉલ્કાપાષણવાદ, શાશ્વતતાનો વાદ, આપત્તિવાદ, વિશિષ્ટ સર્જનવાદ અને જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. આમ અલગ અલગ પ્રકારના વાદો જે તે સમયે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા. અજીવજનનવાદ કહે છે કે જીવની ઉત્પત્તિ નિર્જીવ ઘટકોમાંથી થઈ છે. જીવજનનવાદ એવું કહે છે કે પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ નવા સજીવો ઉત્પન્ન થયા છે. ઉલ્કાપાષણવાદ એવું કહે છે
કે અન્ય ગ્રહ પરથી ઉલ્કા વર્ષાઓ થઈ અને આ ઉલ્કા વર્ષા દરમિયાન અન્ય ગ્રહ પરથી જીવ હોવા માટેની ઉત્પત્તિ કાં તો તેના માટેના સંકેતો આપણને ત્યાંથી પ્રાપ્ત થયા. શાશ્વતતાનો વાદ એવું કહે છે કે તે ધાર્મિક સિદ્ધાંત પ્રમાણે માને છે, પરંતુ હજી સુધી તેની કોઈ પુષ્ટિ થયેલી નથી. આપત્તિવાદ, વિશિષ્ટ સર્જનવાદ, જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત, આમ અનેક વાદો અહીંયા રજૂ થયેલા છે, પણ તેની કોઈ સાચા અર્થમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પુષ્ટિ થયેલી નથી. ત્યારબાદ ઓપેરિન હાલ્ડેને એક સંકલ્પના રજૂ કરી. આ સંકલ્પના પ્રમાણે સરળ અકાર્બનિક ઘટકોમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈ, જેને પરિણામે જીવની ઉત્પત્તિ થઈ. આનો અર્થ એ થયો કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ એક પ્રકારનો રાસાયણિક ઉદ્વિકાસ કહી શકાય, અથવા તો રાસાયણિક ઘટકોની રાસાયણિક પ્રક્રિયાને કારણે જીવન અસ્તિત્વમાં આવ્યું હશે. તો તેને અનુસરીને કેટલીક તાર્કિક વૈજ્ઞાનિક ધારણાઓ બંધાઈ અને તેને અનુસરીને તેને એક ચોક્કસ પદ્ધતિ કે ચોક્કસ તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું. તો જીવની ઉત્પત્તિ વિશેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તબક્કાઓ આ પ્રમાણે હોઈ શકે. તો મુખ્યત્વે બે તબક્કા છે, રાસાયણિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ. તો પહેલો તબક્કો લઈએ આપણે રાસાયણિક ઉદ્વિકાસ, જેને આણ્વિક સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. રાસાયણિક ઉદ્વિકાસ પ્રમાણે એનો અર્થ એ થયો કે પૃથ્વી પર જે કંઈ પણ રાસાયણિક ઉદ્વિકાસ થયો તેમાં ક્રમશઃ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને તેને પણ ઘણી બધી ક્રમશઃ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવ્યું અને એ પ્રક્રિયાઓ અનુસાર એ તબક્કાઓમાં પરિણમ્યા. તો રાસાયણિક ઉદ્વિકાસ દરમિયાન પહેલો તબક્કો આપણે એ સમજવો રહ્યો કે પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતે થયો. તો આશરે 15 અબજ વર્ષ પૂર્વે વિશ્વ અસ્તિત્વમાં આવ્યું અને 5 અબજ વર્ષ પૂર્વે સૂર્યમંડળ સર્જાયું. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સૌરમંડળમાંથી જ પૃથ્વી એક ટુકડા તરીકે અલગ પડેલી છે. તો જ્યારે પૃથ્વી સૌરમંડળમાંથી અલગ પડી ત્યારે તેનું તાપમાન ઘણું ઊંચું હતું. તો ત્યારે તેનું તાપમાન આશરે 5000થી 6000 અંશ સેલ્સિયસ જેટલું હતું. હવે આટલું ઊંચું તાપમાન તેના પર જીવની ઉત્પત્તિ માટે અશક્ય છે. તો કઈ ઘટનાઓ થઈ જેને કારણે પૃથ્વીનો ઉદ્ભવ થયો અને તેમાંથી કાળક્રમે જીવની ઉત્પત્તિ થઈ. આ ઘટનાને આપણે આ રીતે જોઈ શકીએ કે પૃથ્વીનું શરૂઆતનું તાપમાન આપણે જોયું કે 5000થી 6000 અંશ સેલ્સિયસ હતું. ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતો ગયો, જે પૃથ્વી પર જીવન શરૂ થવા માટે અત્યંત જરૂરી હતું. એ દરમિયાન વિવિધ ધાતુઓ અને તત્વો પૃથ્વીમાં હાજર હતા, જેઓ તેઓના ભાર પ્રમાણે, દેટ ઇઝ કે એનો અર્થ એ થયો કે ભારે ધાતુઓ પૃથ્વીના કેન્દ્રમાં સ્થાયી થઈ. ભારે ધાતુઓ જેવી કે નિકલ અને આયન અને હલકા તત્વો જેવા કે હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન એ પૃથ્વીના વાતાવરણમાં સ્થાન પામ્યા. આમ ભારે ધાતુઓ અને હલકી ધાતુઓનું આ પ્રમાણે વિતરણ થયું. આમ જીવની ઉત્પત્તિ માત્ર આ તત્વોમાંથી થઈ હશે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ પૃથ્વીના ઉદ્ભવ સમયની આ સ્થિતિ હતી. હવે ત્યારબાદ ક્રમશઃ પાણી, એમોનિયા અને મિથેનનું નિર્માણ થયું. તો આ ઘટના કેવી રીતે થાય છે તે જોઈએ આપણે. આદિ પૃથ્વીમાં મોટા પ્રમાણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જૈવિક અણુઓનો પણ અભ્યાસ કર્યો, તેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનની પણ અગત્યતા જોઈ છે. આપણા શરીરમાં કોઈપણ સજીવ સૃષ્ટિમાં હાજર બધા જ મહાઅણુઓ કે જૈવિક અણુઓ આ જ ઘટકોના બનેલા છે, અથવા તો આ ઘટકો તે પાયાના છે, જે પૃથ્વીની ઉત્પત્તિ દરમિયાન માટે પણ આ જ ઘટકો પાયાના પુરવાર થયા છે. તો કાળક્રમે પૃથ્વી પર આ ઘટકોની કઈ પ્રક્રિયા થઈ તે આપણે જોઈએ. તો હાઇડ્રોજન આ ઘટકોમાં સૌથી વધુ સક્રિય હતો, જેણે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયાનું સર્જન કર્યું, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણીનું નિર્માણ કર્યું અને કાર્બન સાથે પ્રક્રિયા દ્વારા મિથેનનું નિર્માણ કર્યું. પરંતુ પૃથ્વી પર આ સમયે તાપમાન અત્યંત ઊંચું હતું, પરિણામે મિથેન અને એમોનિયા એ વાયુ સ્વરૂપે રહ્યા, જ્યારે પાણી એ વરાળ સ્વરૂપે રહ્યું. આમ પૃથ્વી પરના સૌ પ્રથમ રસાયણો તેને કહી શકાય છે. તો આમ પૃથ્વી પર સર્જાતા સૌ પ્રથમ રસાયણો એ પાણી, એમોનિયા અને મિથેન.
હવે ક્રમશઃ પાણીનું ઠારણ થતું ગયું. હજી પણ પૃથ્વીનું તાપમાન એટલું ઊંચું હતું કે તે પાણીને પ્રવાહી સ્વરૂપે ધારણ કરવા માટે યોગ્ય હતી નહીં. તો કાળક્રમે જ્યારે પાણી અહીંયા અસ્તિત્વમાં આવતું ત્યારે તે તરત વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત પામી જતું હતું, જેથી જ પરિણામે વર્ષા થઈ. એટલે લાખો વર્ષો સુધી આવો વરસાદ વરસતો રહ્યો, જેથી પૃથ્વી પરનો પોપડો બંધાયો. એટલે પૃથ્વી એ પાણીને ધારણ કરવા યોગ્ય બની. પૃથ્વી પાણીને ધારણ કરવા યોગ્ય બની. પૃથ્વીની સપાટી પર જે કંઈ પણ નાના મોટા ખાડાઓ હતા તેમાં પાણી ભરાયું, જેથી નદી, ઝરણા, તળાવ, સરોવર અને દરિયા અને સમુદ્ર વગેરે અસ્તિત્વમાં આવ્યા. તો આમ પૃથ્વી એ પાણીને ધારણ કરવા માટે યોગ્ય બની. આ ઉપરાંત એમોનિયા છે અને મિથેન છે એ પાણીમાં દ્રાવ્ય થયા. તો આમ અહીંયા રાસાયણિક ઘટકોના નિર્માણને કારણે પૃથ્વી પર વરસાદનું પાણી જમા થતું ગયું અને તેમાં પાણી અને એમોનિયા દ્રાવ્ય થયા. હવે ત્રીજો તબક્કો એ આવ્યો કે આ જે ઘટકો બનાયા એ સૂક્ષ્મ અણુઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા. હવે અહીંયા ફરીથી આપણે જૈવિક અણુઓને યાદ કરવા પડે કે મુખ્યત્વે મહાઅણુઓ આપણે જે અભ્યાસ કરી ગયા તે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન છે અને ન્યુક્લિક એસિડ છે. કાર્બોદિતના બંધારણમાં CHO એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જેનું સૌથી સરળ સ્વરૂપ એ મોનોસેકેરાઇડ છે, જે ગ્લુકોઝ પ્રકારનું કહી શકાય. જ્યારે તેમાંથી ક્રમશઃ ડાયસેકેરાઇડ અને તેનું બહુલીકરણ થતાં પોલીસેકેરાઇડ પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, જે વિવિધ પ્રકારના એમિનો એસિડના સંયોજનથી બનેલી છે. આમ એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક કહેવાય. ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ન્યુક્લિક એસિડ એ જનીન દ્રવ્યોના નિર્માણ માટે એક ખૂબ જ અગત્યનું પગલું થયું. તો ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, જે ન્યુક્લિયોટાઇડ એકમોની બનેલી છે અને આ દરેક ન્યુક્લિયોટાઇડ પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસનું સંયોજન ધરાવે છે. તો આ બધા જ પાયાના ઘટકોના નિર્માણ માટે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થવું જરૂરી હતું. તો સૂક્ષ્મ અણુઓના નિર્માણની પ્રક્રિયા અહીંયા કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો એમિનો એસિડ, ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, પ્યુરિન, પિરિમિડિન, AMP એટલે કે એડેનાઇન મોનોફોસ્ફેટ, ADP એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટના કલીલ બિંદુઓ દરિયામાં જોવા મળ્યા. એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે, ફેટી એસિડ એ લિપિડનો, મોનોસેકેરાઇડ એ કાર્બોદિતનો, પ્યુરિન અને પિરિમિડિન એ નાઇટ્રોજન બેઝ છે, જે ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં ભાગ લેશે. જ્યારે AMP અને ADP એ શક્તિના સ્ત્રોત સ્વરૂપ છે, જે આગળ જતાં ATPના નિર્માણમાં ભાગ લેશે. તો આ જે કંઈ પણ દ્રવ્યો હતા તે કલીલ બિંદુઓ સ્વરૂપે દરિયામાં અસ્તિત્વમાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, કલીલ બિંદુઓ એટલે કે કોલોઇડ્સ કે જે પાણીયુક્ત આસપાસના માધ્યમમાં દ્રાવ્ય થતા નથી, એટલે કે તેઓ આસપાસના માધ્યમથી એવું પોતાનું અલિપ્ત એવું સ્વતંત્ર સ્વરૂપ જાળવી રાખવા માટે સક્ષમ બન્યા. આમ આ જે કલીલ બિંદુઓ હતા તેઓની જમાવટ થતી ગઈ અને તેનું અવક્ષેપણ થવા લાગ્યું. તો તેમની આસપાસનું જે કંઈ પણ સ્તર હતું આ સ્તર લિપિડમય અને કેટલાક કાર્બનિક ઘટકો ધરાવતું હતું અને તે પોતાના આસપાસના માધ્યમમાંથી કેટલાક ઘટકોનું શોષણ કરતું હતું, જેને પરિણામે તે પાણીમાં દ્રાવ્ય થયા નહીં, પરંતુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું. તો આમ તેમની આસપાસનું સ્તર આસપાસના માધ્યમમાંથી ઘટકોનું પસંદગીમાન શોષણ કરવાની ક્ષમતા ધરાવતું હતું. એટલે કે આ કલીલ બિંદુઓ પસંદગીમાન પટલ ધરાવતા હતા અથવા તો કોષરસ પટલ કક્ષાનું પટલ ધરાવતા હતા, તેમ આપણે કહી શકીએ. હવે સૂક્ષ્મ અણુઓનું નિર્માણનું આ પગથિયું રાસાયણિક ઉદ્વિકાસને કેટલાક સરળ કાર્બનિક સંયોજનોના નિર્માણ તરફ લઈ ગયું. દાખલા તરીકે પ્રાથમિક ઘટકો તરીકે આપણે જોયું કે મિથેન અને એમોનિયા, પાણી અને હાઇડ્રોજનનું નિર્માણ થયું. તો તમે જોઈ શકો છો કે મિથેનની પાણી સાથેની પ્રક્રિયા થવાથી કેટલાક સરળ કાર્બનિક સંયોજનો જેવા કે શર્કરા, જે મોનોસેકેરાઇડ સ્વરૂપે હતા, ફેટી એસિડ અને ગ્લિસરીનનું નિર્માણ થયું. જ્યારે મિથેનની એમોનિયા સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા થવાથી એમિનો એસિડ્સ બન્યા.
મિથેનની પાણી સાથેની હાઇડ્રોજન સાયનાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજનયુક્ત પાયાના પદાર્થો બન્યા. આ નાઇટ્રોજનયુક્ત પાયાના પદાર્થો એટલે કે પ્યુરિન અને પિરિમિડિન બેઝ એટલે કે ન્યુક્લિક એસિડના પાયાના ઘટકો બનવાની શરૂઆત થઈ. તો આમ સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થયું. આ સૂક્ષ્મ અણુઓનું નિર્માણ હવે તેને મહાઅણુઓના નિર્માણ તરફ લઈ ગયું. સૂક્ષ્મ અણુઓ એટલે કે માઇક્રોમોલિક્યુલ્સ જેઓનું બહુલીકરણ થયું એટલે કે પોલિમરાઇઝેશન થયું અને મહાઅણુઓ બન્યા. વિદ્યાર્થી મિત્રો, બહુલીકરણની પ્રક્રિયા અહીંયા પણ સૌથી અગત્યની પુરવાર થઈ. આ બહુલીકરણ થવા માટે જે કંઈ પણ મોનોમર એકમો છે તેઓનું યોગ્ય બંધ વડે જોડાવવું અગત્યનું હતું અને આ બંધના નિર્માણ માટે જરૂરી માત્રામાં ઉર્જા એટલે કે શક્તિનો પુરવઠો પણ મળવો જોઈએ. તો મહાઅણુઓના નિર્માણ માટે બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન થયું. તે દરમિયાન તેને શક્તિ તે સમયે વીજ ચમકારા અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી પ્રાપ્ત થઈ. આમ મહાઅણુઓનું નિર્માણ થયું. તો આ પ્રક્રિયા ક્રમશઃ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો શક્તિના સ્ત્રોત સ્વરૂપ અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજાંબલી કિરણો, વીજ ચમકારા અને લાવા સ્ફોટ એ સતત પૃથ્વી પર ચાલુ હતા, જેને પરિણામે આ પ્રક્રિયા બહુલીકરણને વેગ આપે છે. હવે એ સમયે મુક્ત ઓક્સિજનનો અભાવ હતો, જેથી કાર્બનિક સંયોજનનો જથ્થો વધતો ગયો. પરંતુ આજના ઓક્સિડાઇઝિંગ વાતાવરણમાં આવા રૂપાંતરો શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું કે પૃથ્વીની ઉત્પત્તિ સમયે તે સમયનું તાપમાન સંપૂર્ણ રિડ્યુસિંગ પ્રકારનું હતું. તેનો સૌથી મોટો લાભ કે ફાયદો એ થયો કે જે કંઈ પણ સંયોજનો બનતા હતા તેઓનું વિઘટન કે તેનું ઓક્સિડેશન થતું નહોતું, કારણ કે મુક્ત ઓક્સિજનનો અભાવ હતો અથવા તો તેનું પ્રમાણ નહીવત હતું. જેથી કોઈ પણ કાર્બનિક સંયોજનો બન્યા તો તેઓ તરત વિઘટન પામ્યા નહીં, પરંતુ પોતાનું સ્થાયી સ્વરૂપ જાળવી રાખ્યું અને તેઓ આગળ અન્ય પ્રક્રિયાઓ સાથે જોડાઈને વધુને વધુ જટિલ સંયોજનો બનાવતા ગયા. આમ મહાઅણુઓનું નિર્માણની પ્રક્રિયા અહીંયા થઈ. આમ સરળ કાર્બનિક સંયોજનોમાંથી આદિજીવની ઉત્પત્તિ માટેના જરૂરી બંધારણીય ઘટકો કઈ રીતે નિર્માણ પામ્યા તે જોઈએ આપણે. તો શર્કરા એ સરળ કાર્બનિક સંયોજનો થયા જે મોનોસેકેરાઇડ સ્વરૂપે હતા, જેમાંથી ક્રમશઃ જટિલ કાર્બોદિત રચાયા, જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, લિગ્નિન, પેક્ટિન, ગ્લાયકોજન વગેરે. ત્યારબાદ ફેટી એસિડ અને ગ્લિસરોલનું સંયોજન થયું, જેથી ચરબી એટલે કે લિપિડનું નિર્માણ થયું, મેદદ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા. એમિનો એસિડના વિવિધ પ્રકારના એમિનો એસિડના સંયોજનથી પ્રોટીનનું નિર્માણ થયું, જ્યારે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ દ્વારા ન્યુક્લિયોટાઇડ બન્યા અને ન્યુક્લિયોટાઇડના સંયોજન દ્વારા ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે કાર્બોદિતના નિર્માણ દરમિયાન મોનોસેકેરાઇડ એકમો વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે અને ક્રમશઃ ડાયસેકેરાઇડ બને છે અને ડાયસેકેરાઇડમાંથી ક્રમશઃ અન્ય મોનોસેકેરાઇડ એકમો ઉમેરાતા પોલિસેકેરાઇડ બને છે, જે કાર્બોદિત તરીકે વર્તે છે. જ્યારે લિપિડ માટે વાત કરીએ તો ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો ગ્લિસરોલનો અને ફેટી એસિડના સંતૃપ્ત અને અસંતૃપ્ત પ્રકારના સંયોજનથી આ ઘટના બને છે, જ્યાં પણ વિશિષ્ટ પ્રકારના બંધનું નિર્માણ થાય છે. જ્યારે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાવાથી આપણને પ્રોટીનમય સંયોજનો મળે છે, જ્યારે ન્યુક્લિયોટાઇડ એકમો ફોસ્ફોડાયએસ્ટર બંધથી એકબીજા સાથે જોડાવાથી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પ્રાપ્ત થાય છે. આમ મહાઅણુઓનું નિર્માણ આ રીતે થયું. ત્યારબાદ આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડનું નિર્માણ કઈ રીતે થાય છે, કારણ કે ન્યુક્લિક એસિડની રચના પણ આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. તો ઘણા ન્યુક્લિયોટાઇડ એકમો એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાવાથી ન્યુક્લિક એસિડ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. આવી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ ન્યુક્લિક એસિડ તરીકે વર્તે છે. ન્યુક્લિક એસિડની આપણે વાત કરીએ, જો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક જ હોય તો તેને આપણે આરએનએ તરીકે ઓળખીએ છીએ, અને જો તે બે શૃંખલાયુક્ત હોય તો તેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ. જનીન વિદ્યામાં આપણે જોયું કે જનીન વિદ્યાના પુરાવામાં આપણે એ પણ સમજ્યા કે ડીએનએ એ મુખ્ય જનીન દ્રવ્ય છે અને કેટલાક વાયરસ જેવા ઘટકોમાં આરએનએ એ જનીન દ્રવ્ય છે, જે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે. ત્યારબાદની આપણે પ્રક્રિયા જોઈએ. હવે ન્યુક્લિક એસિડનું નિર્માણ થયા બાદ
ન્યુક્લિયોપ્રોટીન્સનું નિર્માણ થયું. ન્યુક્લિયોપ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના સંયોજનને ન્યુક્લિયોપ્રોટીન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે જોન્સન ફેડરિક મિશરે આપણા કોષમાંથી એક અજ્ઞાત દ્રવ્યનું સંશોધન કર્યું હતું, જેને ન્યુક્લિન નામ આપ્યું હતું. અને આ ન્યુક્લિનમાંથી કાળક્રમે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું અલગીકરણ કર્યું હતું. અને ત્યારબાદ આપણે જોયું કે આ જે ઘટકો હતા તેમાંથી ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ કે પ્રોટીન કયું ઘટક જનીન દ્રવ્ય તરીકે વર્તે છે તેના માટેના પણ પ્રયોગો વિવિધ વૈજ્ઞાનિકોએ કાળક્રમે કરેલા છે. અને એ પ્રયોગો દ્વારા પુરવાર થયું કે ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે અને માતૃ કે પિતૃ પેઢીના લક્ષણોનું વહન આગામી પેઢીમાં કરી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે જૈવિક ઉદ્વિકાસની પ્રક્રિયા હવે શરૂ થઈ. તો આમ ન્યુક્લિયોપ્રોટીનના નિર્માણ સુધીનો સંપૂર્ણ વિકાસ એ રાસાયણિક ઉદ્વિકાસ કહી શકાય છે, જે જીવન રચવા માટેના અતિ મહત્વના મહાઅણુઓ સર્જાયા. હવે જૈવિક ઉદ્વિકાસ એટલે કે બાયોલોજિકલ ઇવોલ્યુશનની વાત કરીએ આપણે, તો સૌ પ્રથમ કોએ સર્વેટ્સનું નિર્માણ થયું. તો જે કંઈ પણ મહાઅણુઓ રાસાયણિક ઉદ્વિકાસથી સર્જાયા તેઓની દરિયામાં જમાવટ થઈ અને તેઓનું અવક્ષેપણ એટલે કે પ્રેસિપિટેશન થયું. અને જે ઘટકો બન્યા તેને કોએ સર્વેટ્સ નામ આપવામાં આવ્યું. હવે આ જે કોએ સર્વેટ્સ હતા તે સ્વતંત્ર સ્વરૂપો છે, જે દરિયાના પાણીમાં મિશ્ર થયા નહીં. એટલે કે તેઓ પોતાના આસપાસના પાણીયુક્ત માધ્યમમાં દ્રાવ્ય થતા નથી. એના માટે તેની આસપાસનું સ્તર જવાબદાર છે. તો પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓ તે ધરાવે છે અને તેનું પટલ પસંદગીમાન પટલ તરીકે વર્તે છે. ઓપેરીને કોએ સર્વેટ્સને એકમાત્ર જીવંત અણુ તરીકે વર્ણવ્યા. આમ કોએ સર્વેટ્સના નિર્માણ સાથે જૈવિક ઉદ્વિકાસનો પ્રારંભ થયો. ઓપેરીને દર્શાવ્યું કે પોલિસેકેરાઇડ અને મોટા પ્રોટીનનું જો યોગ્ય મિશ્રણ કરવામાં આવે તો કોએ સર્વેટ્સ બને છે અને તેને પ્રયોગશાળામાં પણ આ રીતે નિર્માણ તેનું થઈ શકે છે. આમ ઓપેરીને પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે કોએ સર્વેટ્સ તે સમયે આ રીતે નિર્માણ પામ્યા હશે. તો આ જે કોએ સર્વેટ્સ હતા તે શા માટે આસપાસના માધ્યમથી અલિપ્ત રહ્યા? તો તેઓનું આસપાસનું સ્તર પ્રોટીન અને લિપિડનું આવરણ ધરાવતું હતું, જેને આપણે કોષરસ પટલની રચના સાથે સરખાવી શકીએ છીએ અને તે પસંદગીમાન પટલ તરીકે વર્તીને જરૂરી ઘટકોને આસપાસના માધ્યમમાંથી શોષણ કરવા માટે સક્ષમ હતું. આમ કોએ સર્વેટ્સ એ સૌ પ્રથમ જીવંત અણુ તરીકે આલેખ્યા. ત્યારબાદ આપણે લઈએ કે લિપિડનું પટલ તે ધરાવતા હોતા નથી અને તેઓ સ્વયંજનન પણ કરતા નથી, માટે તેને જીવ ગણી શકતા નથી આપણે. એનો અર્થ એ થયો કે પ્રોટીન અને પોલિસેકેરાઇડની બનેલી ત્વચા એ સ્વયંજનન કરવા માટે સક્ષમ નથી, માટે આપણે તેને જીવ ગણી શકતા નથી. ત્યારબાદ કેટલાક કાર્બનિક સંયોજનોને જો ઠંડા પાણીના મિશ્રણમાં એકત્રિત કરવામાં આવે તો એક અન્ય પ્રકારની રચના મળી, જેને માઇક્રોસ્પિયર તરીકે ઓળખવામાં આવ્યા. આ માઇક્રોસ્પિયર લિપિડમય આવરણ ધરાવતા હતા. જો તેઓ લિપિડમય આવરણ હોય તો તેઓ દ્વિસ્તરીય લિપિડ આવરણ રચે છે અને દ્વિસ્તરીય લિપિડ આવરણ એટલે કે કોષરસ પટલ કહી શકાય. તો આમ લિપિડમય આવરણને કારણે એક પસંદગીમાન પટલ તરીકેની કોષ બનવાની પ્રક્રિયા તરફ આ ઘટના આગળ વધી. ત્યારબાદ આપણે જોઈએ સિડની ફોક્સનો પ્રયોગ. તો સિડની ફોક્સે પણ શુષ્ક એમિનો એસિડના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કર્યું. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ઠંડુ પાડ્યું, જેથી તેમને પ્રોટીનમય માઇક્રોસ્પિયર મળ્યા. આ માઇક્રોસ્પિયરને તેમણે બેક્ટેરિયા સાથે સરખાવ્યા, કારણ કે તેઓનું કદ ગોળાકાર હતું અને બેક્ટેરિયા જેવું હતું અને તેઓ ઉપસંકોચન દ્વારા 2 એકમોમાં વિભાજિત થઈ શકતા હતા. એનો અર્થ એ થયો કે તે સ્વયંજનન કરી શકતા હતા અથવા તો વિભાજન દ્વારા પોતાને ગુણિત કરી શકતા હતા, એટલે કે પ્રજનન કરવા માટે સક્ષમ હતા. છતાં તેઓ પર્યાવરણથી કઈ રીતે અલગ થયા તે હજી સુધી સ્પષ્ટતા પામેલ નથી. તો આ માઇક્રોસ્પિયર અને કોએ સર્વેટ્સના નિર્માણ દ્વારા એક કોષોના નિર્માણ તરફની પ્રક્રિયાને વેગ મળ્યો. હવે બીજો તબક્કો જૈવિક ઉદ્વિકાસમાં જોઈએ તો પૂર્વ કોષો
અથવા તો આદિકોષોનું નિર્માણ. તો આ તબક્કામાં આકારમાં ગોળાકાર, બેવડા દ્વિપડવાળું આવરણ અને પ્રજનન વિભાજન દ્વારા થઈ શકતા એવા પૂર્વકોષો નિર્માણ પામ્યા જે અજારક હતા. એનો અર્થ એ થયો બેવડા દ્વિપડવાળું આવરણ એટલે કે કોષસ પટલ કહી શકાય. વિભાજન દ્વારા પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા હતા અને તેઓ અજારક હતા. આમ પણ આપણે રાસાયણિક ઉદ્વિકાસ દરમિયાન જોયું કે તે સમયે પૃથ્વીનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું, એટલે મુક્ત ઓક્સિજનનો અભાવ હતો, જેથી પરિણામે સૌપ્રથમ જે સજીવ કોષો ઉત્પન્ન થયા હશે તે અજારક હશે, કારણ કે મુક્ત ઓક્સિજનના અભાવને કારણે તેમણે અજારક શ્વસન કરવું પડ્યું અને તેઓ પરાવલંબી પોષણ ધરાવતા હશે. હવે આ પૂર્વ કોષોમાંથી કોષો સુધીના નિર્માણની પ્રક્રિયા જોઈએ તો ક્રમશઃ ડીએનએ આરએનએ તંત્ર વિકસ્યા, જેથી બેક્ટેરિયા કે વાયરસ જેવા દેખાવમાં નવા સજીવોનું નિર્માણ થયું. એનો અર્થ એ થયો કે ડીએનએ અને આરએનએ ધરાવતો બેક્ટેરિયા અને વાયરલ જેવા જે કોષો સર્જાયા તેને આપણે પૂર્વ કોષોમાંથી કોષો બનવા સુધીની પ્રક્રિયાને પરિણામ ગણીશું. તો ડીએનએ એ સ્વયંજનનની અને પ્રોટીન સંશ્લેષણની ક્ષમતા પ્રાપ્ત કરી, જેથી કાળક્રમે પૂર્વ કોષો વિભેદન પામ્યા અને કોષોનું નિર્માણ કર્યું. આમ પૂર્વ કોષોમાંથી કોષોના નિર્માણની પ્રક્રિયા અહીંયા થઈ. તો આમ આ સમગ્ર ઘટનાને આપણે જોઈએ તો સૌપ્રથમ આદિ પૃથ્વી પર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ પાયાના ઘટકોએ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ રચવા માટેનું એક વાતાવરણ રચ્યું. તેમાંથી સૌપ્રથમ રસાયણો તરીકે પાણી, એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન વાયુ સર્જાયા, જેમાંથી કાળક્રમે સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થયું. આ સૂક્ષ્મ અણુઓ મહાઅણુઓ બનવા માટેના પાયાના ઘટકોનું નિર્માણ કર્યું. મહાઅણુઓમાંથી કાળક્રમે પૂર્વકોષો કે આદિકોષો નિર્માણ પામ્યા અને તેમાંથી કોષોનું વિભેદન થયું. તો આમ સમગ્ર રીતે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ, તેનો ઉદ્વિકાસની પ્રક્રિયા આપણે જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આદિ એટલે કે પ્રાથમિક જીવોનું અસ્તિત્વ પૃથ્વી પર કઈ રીતે થયું? તો વૈજ્ઞાનિકો એવું માને છે કે પ્રારંભિક અવસ્થામાં બે પ્રકારના કોષો પૃથ્વી પર અસ્તિત્વમાં હતા. એક મોનરન પ્રકારના પ્રારંભિક કોષો અને બીજા પ્રોટોન્સ પ્રકારના પ્રારંભિક કોષો. તો મોનેરન પ્રકારના પ્રારંભિક કોષોની વાત કરીએ, મોનેરન એટલે કે મોનોમર પ્રકારના, તો કે આ કોષો વિવિધ પોષક સ્તરોથી ઘેરાયેલા ન્યુક્લિયોપ્રોટીન્સના પ્રકારના કોષો હતા. ન્યુક્લિયોપ્રોટીન એટલે કે આપણું જનીન દ્રવ્ય. આજના બેક્ટેરિયા આ પ્રકારના છે કે જેઓ ન્યુક્લિયોપ્રોટીન્સ ધરાવે છે. આમ બેક્ટેરિયા તથા નીલહરિત લીલ પ્રકારના કોષોમાંથી તેઓ વિકાસ પામ્યા હશે. આપણે એ પણ જાણીએ છીએ કે આદિ જે કોષો હોય છે એટલે કે પ્રોકેરિયોટિક સેલ, આદિ કોષકેન્દ્રી સજીવોમાં પણ કોષકેન્દ્ર પટલ હોતું નથી અને જનીન દ્રવ્ય કે રંગસૂત્ર દ્રવ્ય એ ન્યુક્લિયોપ્રોટીનના પુંજ સ્વરૂપે આવેલું હોય છે, જે બેક્ટેરિયામાં અને નીલહરિત લીલમાં જોવા મળ્યું. આમ મોનેરન પ્રકારના પ્રારંભિક કોષો અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ આપણે લઈએ પ્રોટીન્સ પ્રકારના પ્રારંભિક કોષો. તો ન્યુક્લિયોપ્રોટીન્સ કેન્દ્રમાં ગોઠવાયા અને તેની આસપાસ પટલ વિકસ્યો, એટલે કે સુકોષ કેન્દ્રી કોષો નિર્માણ પામ્યા એમ કહી શકાય. તેમજ તેની આસપાસ રસસ્તરથી આવૃત અંગિકાઓ અસ્તિત્વમાં આવી, જેથી કરીને અંગિકાવાળી રચના વિકાસ પામી અને પ્રોટિસ્ટા પ્રકારના કોષો વિકાસ પામ્યા. તો પ્રોટિસ્ટા એ સૌપ્રથમ સુકોષ કેન્દ્રી સજીવો તરીકે આપણે વર્ણવી શકીએ છીએ. આમ અહીંયા મોનેરન અને પ્રોટીન્સ પ્રકારના કોષો એ બીજું કંઈ નહીં પણ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક પ્રકારના કોષોને આપણે ગણી શકીએ છીએ. તો આમ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષોનો વિકાસ થયો, જેને આપણે આદિ કક્ષાના કે પ્રાથમિક કક્ષાના સજીવો તરીકે ઓળખી શકીએ છીએ, જે આપણે લાક્ષણિક કોષની રચનામાં તેનો અભ્યાસ કરી ગયા છે. આમ આધુનિક વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું, ઓઝોન વાયુનું નિર્માણ થયું, જેથી ઓઝોન સ્તર બન્યો અને આ ઓઝોન સ્તરને કારણે હવે સજીવો વધુ સુરક્ષિત બન્યા, કારણ કે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ અને અન્ય રેડિયેશન કે વિકિરણોથી હવે સજીવો માટે એક પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક આવરણ પૃથ્વીની આસપાસ નિર્માણ પામ્યું, જેને આપણે ઓઝોન સ્તર કહીએ છીએ. તો પૃથ્વીનું આદિ વાતાવરણ ખરેખર આ પ્રકારનું હતું તેની પુષ્ટિ આપતો પ્રયોગ યુરી મિલરે પણ
પ્રયોગશાળામાં કર્યો હતો. તેમણે પૃથ્વીના આદિ વાતાવરણની પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગથી પણ તમે વાકેફ છો કે યુરી મિલરે પ્રયોગશાળામાં એક રિએક્શન ચેમ્બર લીધું, જેમાં આદિ વાતાવરણમાં નિર્માણ પામેલા એમોનિયા અને મિથેન વાયુઓને એકત્રિત કર્યા. અન્ય એક પાત્રમાં પાણીને સતત ગરમ રાખ્યું, જેથી તેની વરાળ રિએક્શન ચેમ્બર સુધી પહોંચે. ત્યાં ઇલેક્ટ્રોડ્સ દ્વારા વીજ ચમકારા સર્જ્યા અને પરિણામે રિએક્શન ચેમ્બરમાં જે કંઈ પણ પ્રક્રિયા થઈ તે જે મિશ્રણ મળ્યું તેનું ઠારણ કરવામાં આવ્યું અને આ ઠારણ કરેલા મિશ્રણને પરીક્ષણ કરતાં તેમાંથી વિવિધ કાર્બનિક સંયોજનોની પુષ્ટિ મળી. આ પ્રયોગ સતત તેમણે 14 દિવસ કર્યો અને પૃથ્વીના આદિ વાતાવરણમાં સર્જાયેલા ઘટકો તેમને પ્રયોગને અંતે પ્રાપ્ત થયા. તો હવે આપણે જોવું પડે કે ઉદ્વિકાસની પુરાવા ક્યાંક આપણને મળે છે અથવા તો ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે તેના માટેના કયા પુરાવા હોઈ શકે. તો કાળક્રમે વિવિધ પ્રકારના પુરાવા પ્રાપ્ત થતા ગયા, જેણે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે તેમ આપણને સાબિતી આપતા ગયા. પહેલો આવો પુરાવો લઈએ બાહ્યાકાર વિદ્યાનો પુરાવો, એટલે કે મોર્ફોલોજિકલ એવિડન્સ. તેમાં પણ ઘણા બધા પુરાવાઓ આપણને આ દિશા તરફ લઈ જાય છે કે ઉદ્વિકાસ થયો છે. પહેલું લઈએ આપણે સમમૂલક અંગો, એટલે કે રચના સદૃશ અંગો, હોમોલોગસ ઓર્ગન્સ. તો સમમૂલક અંગો એવા અંગો છે જેઓ બાહ્યાકાર, અંતઃસંરચના અને ગર્ભવિદ્યાની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે, પરંતુ તેઓના કાર્યમાં આપણને ભિન્નતા જોવા મળે છે. આમ રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યમાં ભિન્નતા દર્શાવતા અંગોને આપણે સમમૂલક અંગો કહીશું અને સમમૂલક અંગો વચ્ચેના આવા સંબંધને સમમૂલકતા કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ લઈએ આપણે તો કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓના અગ્ર ઉપાંગો. તો ક્રમશઃ આપણે મત્સ્યના અગ્ર ઉપાંગો લઈએ તો તે તરવા માટે અનુકૂલન પામ્યા છે. ત્યારબાદ ઉભયજીવીના અગ્ર ઉપાંગો લઈએ તો તે તરવા માટે અને તેમજ કૂદવા માટે પણ અનુકૂલન પામ્યા છે. ત્યારબાદ આપણે વિહગના અગ્ર ઉપાંગોની વાત કરીએ તો ઉડ્ડયન માટે અનુકૂલન પામેલા છે અને મનુષ્યના એટલે કે માનવીના અગ્ર ઉપાંગની વાત કરીએ તો તે વિવિધ કૌશલ્ય માટે રૂપાંતર પામેલે છે. આ બધા જ અગ્ર ઉપાંગોની રચના એટલે કે સમાન છે, પરંતુ તેઓ ભિન્ન કાર્ય સાથે સંકળાયેલા છે. આ જ રીતે વનસ્પતિમાં પણ આપણે જોઈએ તો બોગનવેલ અને કુકરબીટા. તો બોગનવેલના કંટક એ કક્ષકલિકાનું રૂપાંતર છે, જ્યારે કુકરબીટાના સૂત્રાંગો એટલે કે તેઓની સૂત્રિકાઓ એ પણ કક્ષકલિકાનું રૂપાંતર છે. એટલે કે બંને રૂપાંતરો કક્ષકલિકામાંથી જ સર્જાયા છે, પરંતુ ભિન્ન કાર્ય સાથે સંકળાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ભાગ 2માં પણ બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો, જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણના વિવિધ રૂપાંતરો આપણે જોયા છે. તો મૂળના બધા જ રૂપાંતરો એ સમમૂલક અંગોના રૂપાંતરો કહી શકાય અથવા તો તેનું ઉદાહરણ કહી શકાય. એનો અર્થ એ થયો કે મૂળ એ વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતર પામેલું છે. એ જ રીતે કોઈ એક કાર્ય માટે મૂળ, પ્રકાંડ અને પર્ણના રૂપાંતરો પણ તેનાથી વિપરીત કાર્ય સદૃશ અંગોનું રૂપાંતર આપણને પૂરું પાડે છે. બીજો આવો પુરાવો લઈએ આપણે કે કાર્ય સદૃશ અંગો, એનાલોગસ ઓર્ગન. તો આ અંગો માત્ર દેખાવ પૂરતા સમાન હોય છે, પરંતુ અંતઃસંરચનાની દ્રષ્ટિએ તેઓ અસમાન પરંતુ સમાન કાર્ય ધરાવે છે. એટલે કે અંતઃસંરચનાની દ્રષ્ટિએ અસમાન અને સમાન કાર્ય કરતા અંગોને આપણે કાર્ય સદૃશ અંગો કહીશું. દાખલા તરીકે કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ દેખાવ પૂરતી સમાન છે, પરંતુ અંતઃસંરચના તેઓની ભિન્ન છે. પરંતુ આ ત્રણેય રચનાઓ એ ઉડ્ડયન માટે રૂપાંતર પામેલી છે. એટલે કીટકની પાંખ, પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ એ ઉડવાના કાર્ય માટે રૂપાંતર પામેલા છે. આમ રચના એ ભિન્ન છે, પરંતુ કાર્ય એ સમાન છે. બીજું ઉદાહરણ લઈએ આપણે માછલી અને વહેલના મીનપક્ષ. બંને પ્રાણીઓમાં મીનપક્ષ એ તરવાના કાર્ય માટે રૂપાંતર પામેલા છે, પરંતુ બંનેની અંતઃસંરચના ભિન્ન છે. એ જ રીતે આપણે લઈએ દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણના કાર્ય માટે ગળોમાં મૂળનું રૂપાંતર જોવા મળે છે, જ્યારે ફાફડા તોરમાં પ્રકાંડ રૂપાંતર પામે છે અને એ જ રીતે વટાણામાં તેના ઉપપર્ણો રૂપાંતર પામે છે. ત્રણેયના કાર્ય સમાન છે, પરંતુ તેઓની ઉત્પત્તિ એ વિવિધ રચનાઓમાંથી થયેલી છે. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે પુરાવો લઈએ અવશિષ્ટ અંગો, વેસ્ટિજિયલ ઓર્ગન.
તો અવશિષ્ટ અંગો એને કહેવાય કે જે બિનઉપયોગી છે, બિનકાર્યક્ષમ છે અને બિનજરૂરી અંગો છે, જે અન્ય પ્રાણીઓમાં કે પૂર્વજોમાં કાર્યક્ષમ હતા, પરંતુ હાલના સજીવોમાં તે બિનઉપયોગી અથવા તો બિનકાર્યશીલ છે. તો આ અંગોની હાજરી સૂચવે છે કે તેઓનો પૂર્વજો સાથેનો સંબંધ આપણે તેના દ્વારા પ્રસ્થાપિત કરી શકીએ છીએ. તો આમ અવશિષ્ટ અંગોની હાજરી એ હાલના સજીવોની પૂર્વજો સાથેની એક લિંક અથવા તો એક આપણને કડી આપે છે. તો કયા કયા અવશિષ્ટ અંગો મનુષ્યમાં જોવા મળે છે તે આપણે જોઈએ. તો અવશિષ્ટ અંગોની વાત કરીએ આપણે તો મનુષ્યમાં કૃમિરૂપ આંત્રપૂછ, કર્ણપલ્લવના કાનના સ્નાયુઓ, ડાપણની દાળ, પારદર્શક પોપચું આ વગેરે અન્ય પ્રાણીઓ કે તે ભૂતકાળમાં થઈ ગયેલા સજીવોમાં તે કાર્યશીલ છે, પરંતુ હાલના સજીવોમાં એટલે કે આપણે મનુષ્યમાં તેઓ બિનકાર્યશીલ છે. તો કાનના સ્નાયુ આપણે જોઈએ છીએ કે મનુષ્ય સિવાયના અન્ય સસ્તનના પ્રાણીઓના કર્ણપલ્લવ એ હલનચલન દર્શાવે છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે હાથીના કાન સુપડા જેવા, એ હલનચલન દર્શાવે છે. અન્ય પ્રાણીઓના પણ કાન જોઈએ તો તેઓ કર્ણપલ્લવનું હલનચલન દર્શાવે છે, પરંતુ મનુષ્યમાં તેના સ્નાયુઓ અકાર્યશીલ બન્યા છે. એ જ રીતે આંખનું ત્રીજું પોપચું કે જે આપણામાં બિનકાર્યશીલ છે, જ્યારે કેટલાક પ્રાણીઓમાં તે પારદર્શક પટલ તરીકે વર્તીને તેનું રક્ષણાત્મક કાર્ય કરે છે. ડાપણની દાળ કે જે માત્ર ફિઝિકલ એટલે કે એક ભૌતિક હાજરી જ દર્શાવે છે આપણા શરીરમાં, પરંતુ તે ખોરાકને ચાવવામાં કે કોઈ કાર્યમાં ઉપયોગમાં આવતી નથી. આ અંગોને આપણે અવશિષ્ટ અંગો તરીકે ગણીશું. ત્યારબાદ બાહ્યાકાર વિદ્યામાં ચોથા પુરાવા જોઈએ આપણે જોડતી કડીના પુરાવા. જોડતી કડી એટલે કે લિંકિંગ છે, એટલે કે પ્રાણીઓ કે જેઓ બે નજીકના વર્ગીકરણ વિદ્યાકીય સમૂહના લક્ષણો ધરાવતા હોય છે. એટલે પાસેના વર્ગ કે સમુદાયના લક્ષણો કોઈ પ્રાણીમાં જોવા મળતા હોય છે. તો આવા લક્ષણોને આપણે જોડતી કડી તરીકે આલેખીશું, જેથી આપણને ખ્યાલ આવે છે કે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે. એટલે કોઈ પણ સજીવ કોઈ એક કક્ષાથી આગળ વધ્યો છે, પરંતુ તેની આગળની કક્ષા સુધી પહોંચ્યો નથી, તે પોતે અર્ધ વચ્ચે સ્થાન ધરાવે છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે ત્રિઅંગી વનસ્પતિને એ વનસ્પતિના ઉભયજીવો કહેવામાં આવે છે, એટલે કે તે દ્વિઅંગી અને અનાવૃત બીજધારી વચ્ચેનું સ્થાન ધરાવે છે. આ જ રીતે અન્ય ઉદાહરણ આપણે પ્રાણીઓ માટે લઈએ તો પેરીપેટસ એ નુપુરક અને સંધિપાત સમુદાયને જોડતી કડી છે. એનો અર્થ એ થાય કે તેમાં નુપુરક અને સંધિપાત સમુદાયના કેટલાક લક્ષણોનો સમન્વય જોવા મળે છે. બાલાનોગ્લોસસની આપણે વાત કરીએ તો અપૃષ્ઠવંશી અને મેરુદંડીને જોડતી કડી છે. ફુફ્ફુસ મત્સ્યની વાત કરીએ તે મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી છે, એટલે કે તે બે માધ્યમમાં વસવાટ કરી શકે છે. આર્કિયોપ્ટેરિસ કે જે સરીસૃપ અને પક્ષીને જોડતી કડી છે, તે સરીસૃપની જેમ જડબા અને તેમાં દાંત ધરાવે છે, જ્યારે પક્ષીની જેમ તેમાં અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું છે. બતક ચાંચની વાત કરીએ તો તે સરીસૃપ અને સસ્તનને જોડતી કડી છે, એટલે સરીસૃપની જેમ તે પેટે સરકીને ચાલે છે, જ્યારે સસ્તનની જેમ તે બચ્ચાને જન્મ આપે છે. નિયોપોલિનાની વાત કરીએ તો તે મૃદુકાય અને નુપુરકને જોડતી કડી છે. સામી મેરુદંડી કે જેમાં બાલાનોગ્લોસસનો સમાવેશ થાય છે, જે અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી છે. ત્યારબાદ ક્રાઇમેરા, રેટફિશ કે ઘોસ્ટ ફિશની વાત કરીએ તો તે અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્યને જોડતી કડી છે. જ્યારે યુગ્લિનાને આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બંનેમાં સ્થાન આપેલું છે, કારણ કે તે કોષ દિવાલ ધરાવતું નથી એટલે પ્રાણી તરીકે ગણીશું આપણે, પરંતુ તે હરિત દ્રવ્ય ધરાવે છે માટે તેને વનસ્પતિ તરીકે ગણી શકાય, કારણ કે તે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી બને છે. જ્યારે પ્રોટેરોસ્પોન્જિયાની વાત કરીએ તો તે પ્રજીવ અને સછિદ્ર સમુદાયને જોડતી કડી છે. આમ હાલના સજીવોને આપણે ભૂતકાળમાં વસતા સજીવો સાથે પણ જોડી શકીએ છીએ, અને ભૂતકાળમાં કેટલાક થઈ ગયેલા સજીવોને આજના હાલમાં જોવા મળતા સમુદાય કે વર્ગ સાથે જોડીને જોડતી કડી દ્વારા આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે તે આપણે જાણી શકીએ છીએ. તો જોડતી કડી એક અગત્યની ઉદ્વિકાસીય ઘટના માટેનું એક પાસું કહી શકાય, કારણ કે જોડતી કડીઓ એ ઉદ્વિકાસના સચોટ અને પ્રત્યક્ષ પુરાવા છે. ઉદ્વિકાસ પામેલ ઉચ્ચ અને જટિલ સજીવો એ સરળ સજીવોમાંથી કેવી રીતે ઉદ્ભવ્યા હશે
અને વચ્ચેના ગાળામાં કેવી રચના ધરાવતા હતા તેની તે સ્પષ્ટ સમજૂતી આપે છે. આમ તે ખૂબ જ પ્રત્યક્ષ અને સચોટ પુરાવા તરીકે ગણી શકાય. તો આમ આપણે બાહ્યાકાર વિદ્યાના પુરાવા જોયા, જેમાં સમમૂલક અંગો, કાર્યસદૃશ અંગો, અવશિષ્ટ અંગો અને જોડતી કડીના પુરાવા આપણે જોયા. હવે બીજા પ્રકારના પુરાવા જોઈએ આપણે, અશ્મિ વિદ્યાના પુરાવા. તો ઉદ્વિકાસની પ્રક્રિયાના તેઓ પણ સીધા પુરાવા છે અને તેને લેખિત દસ્તાવેજો તરીકે ગણવામાં આવે છે. દેટ ઇઝ કે તેઓને આપણે રિટન ડોક્યુમેન્ટ કહીશું. તો આપણે વાત કરીએ કે મેસોઝોઇક કલ્પયુગમાંથી મળેલ આપણને વિવિધ ડાયનાસોર્સના અશ્મિઓ એવું પુરવાર કરે છે કે તેઓ બીજું કંઈ નહીં પરંતુ મોટા કદની ગરોળીઓ જ હતી, જે કાળક્રમે નાશ પામ્યા, પણ હાલમાં પણ તેઓના આવા અશ્મિઓ દ્વારા આપણે આજના સરીસૃપ સાથે તેઓની સરખામણી કરી શકીએ છીએ. ઘણા જીવંત અશ્મિ પણ મળી આવે છે. તો જીવંત અશ્મિ એટલે કે લિવિંગ ફોસિલ્સ કોને કહેવાય? તો કેટલાક સજીવો એવા છે કે જે લાખો વર્ષો સુધી પણ કોઈ પણ પ્રકારના ફેરફાર વિહીન રહ્યા હોય. તો પૃથ્વી પરના આવા જીવંત સજીવોને આપણે જીવંત અશ્મિ તરીકે ગણીએ છીએ. આમ અશ્મિ વિદ્યાના પુરાવા પણ આપણને ઉદ્વિકાસની ઘટનાને સમજવામાં મદદ કરે છે. ત્રીજા પુરાવા લઈએ આપણે ગર્ભ વિદ્યાના પુરાવા, એમ્બ્રિયોલોજિકલ એવિડન્સીસ. તો મોટા ભાગના પૃષ્ઠવંશીઓના ગર્ભમાં દેખાવમાં ઘણી સમાનતા જોવા મળે છે. કોઈપણ પૃષ્ઠવંશી પ્રાણીઓનો ગર્ભ વિકાસ એ ચોક્કસ કેટલાક સમયગાળાને અનુસરીને વિકાસ પામતો હોય છે. જેને અનુસરીને આપણે જોઈએ તો મત્સ્યથી લઈને મનુષ્ય સહિતના ગર્ભને પાસે ગોઠવવામાં આવે છે ત્યારે આ બાબત સૌથી વધુ સ્પષ્ટ થાય છે. તો દરેક સજીવ પોતાના ગર્ભ વિકાસ દરમિયાન જે તે અવસ્થામાંથી થોડા સમય માટે પસાર થાય છે કે જે અવસ્થામાં તેના પૂર્વજો તેમના જાતિ વિકાસ દરમિયાન લાંબા સમય માટે વસ્યા હોય. તો આ બાબતને અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ ઘટના આપણને સમજાય છે કે શાર્ક, સાલામેન્ડર, ગરોળી, પક્ષી અને મનુષ્ય આ જે પ્રાણીઓ છે તેઓના ગર્ભ વિકાસને પાસે ગોઠવ્યા છે. તો તેઓના આ વિકાસ દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે તેઓના ફલિતાંડ જે છે તેમાં ખંડન થયું અને વિખંડનને કારણે ગર્ભીય કોષો અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ તે આ બધા જ પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન કોઈ એક અવસ્થા એવી જોવા મળી કે જે બધા જ ગર્ભમાં સમાન હતી. તો અહીંયા આપણે ઝાલરફાટનું નિર્માણ થયું. એનો અર્થ એ થયો કે આ બધા જ પ્રાણીઓના ગર્ભ કોઈ એક તબક્કે કંઠનાલ્ય ઝાલરફાટ દર્શાવે છે. પરંતુ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ઝાલરફાટ અથવા તો ઝાલર એ માત્ર જલીય પ્રાણીઓમાં જ શ્વસનાંગ છે. એનો અર્થ એ થયો કે વિહગ અને સસ્તન અને સરીસૃપ એ તો ટેરેસ્ટ્રિયલ એટલે કે સ્થળજ પ્રાણીઓ છે, છતાં પણ તેઓના ગર્ભમાં કંઠનાલ્ય ઝાલરફાટનું અસ્તિત્વ જોવા મળે છે. પરંતુ ગર્ભ અવધિ પૂરો થાય ત્યારે આ ઝાલરફાટ અસ્તિત્વમાં હોતી નથી. એનો અર્થ એ જ થાય છે કે આપણા ગર્ભના એટલે કે કાળક્રમે મત્સ્યથી લઈને સસ્તન વર્ગના જે કંઈ પણ સજીવો છે તેઓના ગર્ભ કોઈ એક અવસ્થા દરમિયાન એક અવસ્થામાંથી પસાર થયા કે જેમાં તેઓના પૂર્વજો એટલે કે મત્સ્ય લાંબા સમય માટે વસ્યા હોય. તો આ વાદને પૂર્વજન્યાવર્તનવાદ કહેવામાં આવે છે, જે સૂચિત કરે છે કે આપણે મત્સ્ય જેવા અથવા તો બધા જ પૃષ્ઠવંશીઓ એ મત્સ્ય જેવા પ્રાણીઓમાંથી ઉદ્વિકસિત થયેલા હશે. તો આમ આ વાત દ્વારા આપણે એટલું તો સૂચિત કરી શકીએ છીએ કે વ્યક્તિ વિકાસ એ જાતિ વિકાસનું સંક્ષિપ્ત પુનરાવર્તન છે અને આ માન્યતાને પૂર્વજન્યાવર્તનવાદ એટલે કે રિકેપિટ્યુલેશન થિયરી કહેવામાં આવે છે. હવે ગર્ભ વિકાસ દરમિયાન થતા વિવિધ શારીરિક અને દેહધાર્મિક ફેરફારોના અભ્યાસને આપણે ગર્ભવિદ્યા એટલે કે એમ્બ્રિયોલોજી કહી શકાય છે. તો ગર્ભવિદ્યાનો અભ્યાસ આપણને આ પુરાવાઓ એકત્રિત કરવા માટે મદદરૂપ થાય છે. તો તેના માટે આપણે વિવિધ સમુદાય કે વર્ગના પ્રાણીઓના ગર્ભના સરખામણીરૂપ અભ્યાસને તુલનાત્મક ગર્ભવિદ્યા એટલે કે કમ્પેરેટિવ એમ્બ્રિયોલોજી કહી શકાય છે. તો શાર્ક માછલી, સાલામેન્ડર, ગરોળી, પક્ષી અને મનુષ્યના ગર્ભોની વિવિધ અવસ્થાઓનો તુલનાત્મક અભ્યાસ એ શરૂઆતની અવસ્થાઓમાં અદ્ભુત સામ્યતા દર્શાવે છે, જે ઉદ્વિકાસની એક સૂચક ઘટના છે.
તો પુખ્ત વાનર અને મનુષ્યને પૂંછડી હોતી નથી, પરંતુ ગર્ભ વિકાસ દરમિયાન પૂંછડી જોવા મળે છે. પરંતુ આવી પૂંછડી સસલા, વાંદરા જેવા અન્ય પ્રાણીઓમાં તેમજ પક્ષીઓ અને ગરોળીઓના ગર્ભમાં અને તેઓના પુખ્તાવસ્થામાં પણ જોવા મળે છે. તો મનુષ્યના ગર્ભની અમુક અવસ્થાઓ એ માછલીની જેમ ઝાલરફાટો અને રુધિરવાહિનીઓવાળું તંત્ર ધરાવે છે, તેમજ અપૂર્ણ દ્વિભાજિત શેપકવાળું હૃદય પણ ધરાવે છે. આમ મનુષ્ય સહિત બધા જ સસ્તન, પક્ષીઓ, સરીસૃપ એ કોઈ એક પ્રકારની માછલી જેવા પૂર્વજમાંથી ઉતરી આવ્યા હશે અને તેઓ વિવિધ રીતે ઉદ્વિકાસ પામીને હાલની સ્થિતિએ પહોંચ્યા હશે એમ કહી શકાય. આમ ગર્ભવિદ્યાના પુરાવા દ્વારા આપણને એટલો ખ્યાલ મળે છે કે બધા જ પૃષ્ઠવંશીઓ એ મત્સ્ય જેવા પૂર્વજોમાંથી ઉત્પન્ન થયા હશે. હવે આપણે લઈએ દેહ ધર્મ વિદ્યાના પુરાવા, ફિઝિયોલોજિકલ એવિડન્સીસ. તો દેહ ધર્મ વિદ્યા અને જૈવ રાસાયણિક વિદ્યાનો અભ્યાસ દર્શાવે છે કે ઉદ્વિકાસ એ જૈવ રાસાયણિક રીતે થયો છે, જેમાં જીવરસ કે જે સજીવનો પાયાનો એકમ છે તેનું સજીવના કોષમાં જથ્થાત્મક અને ગુણાત્મક પ્રદાન રહેલું છે. એનો અર્થ એ થયો કે જીવરસના ઘટકો દ્વારા આ બધી દેહ ધાર્મિક પ્રક્રિયાઓને આપણે એક સરખા માપે તોલી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તુલનાત્મક અંગરચનાના પુરાવાની. હવે વિવિધ અંગોની રચનાની જો સરખામણી કરવામાં આવે તો તે પણ આપણને ઉદ્વિકાસની ઘટના થઈ છે તે તરફ લઈ જાય છે. તો પુરુષવંશીઓમાં હૃદયની વિકાસ શ્રેષ્ઠ ઉદાહરણ છે. દાખલા તરીકે મત્સ્યની વાત કરીએ તો મત્સ્યમાં હૃદય દ્વિખંડી છે, એટલે કે એક કર્ણક અને એક શેપક ધરાવે છે. ઉભયજીવીમાં હૃદય ત્રિખંડી છે, એટલે કે બે કર્ણક અને એક શેપક ધરાવે છે. સરીસૃપની વાત કરીએ તો સરીસૃપમાં હૃદય ત્રિખંડી છે, પરંતુ તે અપૂર્ણખંડીય શેપક ધરાવે છે, એટલે કે બે કર્ણક અને એક અપૂર્ણખંડિત શેપક છે. જેમાં અપવાદરૂપ મગર એ ચતુષ્ખંડી છે, એટલે કે બે કર્ણક અને બે શેપક ધરાવે છે. જ્યારે વિહગ અને સસ્તનમાં આ હૃદય ચતુષ્ખંડી હોય છે, એટલે કે બે કર્ણક અને શેપકોનું બનેલું છે. તો આ જ રીતે આપણે મગજના આયોજનનો વિકાસ પણ આવો ક્રમિક જોવા મળે છે તે આપણે જોઈ શકીએ છીએ. આમ તુલનાત્મક અંગો દ્વારા આપણે કહી શકીએ છીએ કે ઉદ્વિકાસની દિશાનો ક્રમ આપણે જાણી શકીએ છીએ, જે ક્રમશઃ મત્સ્યથી લઈને ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તનમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ અનુકૂલિત પ્રસરણની ઘટના. હવે અનુકૂલિત પ્રસરણ એટલે કે એડેપ્ટિવ રેડિયેશન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ બાબત સમજવાની છે કે ઉદ્વિકાસની પ્રક્રિયા કોઈ એક દિશામાં થતી નથી હોતી, તે અનેક દિશામાં પણ ફંટાતો હોય છે. તો એક જ જૂથના સજીવો જ્યારે વિવિધ નિવાસસ્થાનોમાં વસવાટ કરતા હોય ત્યારે તેઓ વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. તો ઓસ્બોર્ન નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો અને તેઓએ વિવિધ દિશામાં થતો ઉદ્વિકાસની પ્રક્રિયાને પુષ્ટિ આપી અને તે સાબિત કર્યું કે ઉદ્વિકાસ એ વિવિધ દિશામાં થતો કે ફંટાતો પ્રક્રિયા છે. તો અનુકૂલિત પ્રસરણને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. પહેલો આપણે લઈએ સ્થાનિક એટલે કે અનુકૂલિત શાખાઓ, જેમાં વિશાળ વિસ્તારમાં વસ્તીમાં વિવિધ દિશાઓમાં થતો વિકાસ. દાખલા તરીકે આફ્રિકા છે, તેમાં 2 પ્રકારના ગેંડા જોવા મળે છે. એક ચરનાર એટલે કે ખુલ્લા મેદાનમાં જોવા મળતા, અને બીજા છે પાંદડા ચાવનાર એટલે કે બ્રાઉઝિંગ એટલે કે વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં જોવા મળે. એટલે આમ 2 પ્રકારના ગેંડા ત્યાં જોવા મળ્યા, એક ચરનાર એટલે કે ગ્રેઝિંગ અને બીજા પાંદડા ચાવનાર એટલે કે બ્રાઉઝિંગ. બીજું આપણે ખંડીય અનુકૂલિત પ્રસરણની વાત કરીએ તો એક જ ભૌગોલિક ખંડમાં જીવતા ચોક્કસ વર્ગોના સજીવોમાં થતું ઉદ્વિકાસીય પ્રસરણ, જે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસમાં જોવા મળ્યું. તો માર્સુપિયલસ એટલે કે આપણે ખિસકોલીથી લઈને પાંડા પ્રકારના અને કાંગારૂ પ્રકારના સજીવોને આપણે માર્સુપિયલસમાં સમાવેશ કરી શકીએ છીએ. ત્રીજું લઈએ આપણે સમકાલીન પ્રસરણ, એટલે કે વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિભાગોમાં જોવા મળતું ઉદ્વિકાસ. દાખલા તરીકે ગેલાપાગોસ ટાપુ પર ફિંચ પક્ષીની ચાંચ બાબતે જોવા મળતું ઉદ્વિકાસ, જેમાં આપણે જોયું હતું
કે ડાર્વિને ગેલાપાગોસ ટાપુની મુલાકાત લીધી હતી અને ત્યાં અનેક વર્ષો સુધી ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજવા માટેનો અભ્યાસ કરેલો. આ ટાપુ પર તેમણે નિહાળેલ કે ફિંચ પ્રકારનું પક્ષી જે એ જ ટાપુ પર જોવા મળતું હતું. અહીંયા આપણે એને એન્ડેમિક સ્પીશીસ એટલે કે સ્થાનિક જાતિ તરીકે લઈ શકીએ. સ્થાનિક જાતિ એટલે કોઈ પણ નાના ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી જાતિને આપણે સ્થાનિક જાતિ કહીશું, જે લગભગ અન્યત્ર જોવા મળતી હોતી નથી. તો આ જે ફિંચ પક્ષી હતું તેમાં તેઓએ ઘણી બધી વેરાયટી એટલે તેની નવી વેરાયટી જોવા મળી. એનો અર્થ એ થયો તેઓની ખોરાકની આદત બાબતે એટલે કે કયા પ્રકારનો તે ખોરાક લે છે તેને આધારે તેઓના ચાંચમાં વિવિધતા જોવા મળી. આમ આવી જાતિઓ એક જ સમયે તે જ ટાપુ પર વિકસેલી હોવી જોઈએ, જેથી તેઓને તેને સમકાલીન પ્રસરણ કીધું, જેમાંથી કાળક્રમે એટલે કે મૂળ જે ફિંચ હતી તેમાંથી કાળક્રમે અન્ય ખોરાકને ગ્રહણ કરતી જાતિઓ વિકાસ પામી હશે. તો આમ અનુકૂલિત પ્રસરણ એટલે કે કોઈ એક દિશા નહીં પરંતુ વિવિધ દિશામાં ફંટાતો જતો ઉદ્વિકાસ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ કે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે તેને સમજાવતા વિવિધ વાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. તે પૈકીનો એક વાદ લેમાર્કવાદ છે કે જેમણે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત આપ્યો હતો. ઉપાર્જિત લક્ષણો એટલે કે એક્વાયર્ડ કેરેક્ટર્સ એટલે સજીવ જે લક્ષણનો ઉપયોગ કરે છે, ઉપાર્જિત કરે છે, પોતાના ઉપયોગ માટે લે છે, તે લક્ષણો વારસામાં ઉતરે છે તેવી તેમનો મત હતો કે વાદ હતો. તે અનુસાર તેમણે પોતાના વાદના મુખ્યત્વે 4 મુદ્દા આપ્યા હતા કે કોઈ પણ સજીવ પોતાના જીવનકાળ દરમિયાન વૃદ્ધિ દર્શાવે છે. બીજો મુદ્દો તેમનો આ પ્રમાણે હતો કે પર્યાવરણના દબાણ અનુસાર જે તે અંગનો વિકાસ થાય છે. ત્રીજો મુદ્દો તેઓનો એવો હતો કે ઉપયોગમાં લીધેલા અંગોનો વિકાસ થાય છે અને ઉપયોગમાં લીધેલા ન અંગો કાળક્રમે નિષ્ક્રિય બને છે. અને ચોથો મુદ્દો તેઓનો એ હતો કે ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરે છે. પરંતુ આ 4 મુદ્દા કેટલાક કિસ્સાઓમાં સાચા હતા તો કેટલાક કિસ્સાઓમાં તે ખોટા હતા. પહેલા મુદ્દાને અનુસરીને આપણે જોઈએ કે સજીવો જીવન પર્યંત વૃદ્ધિ દર્શાવે છે તો તે હાથી અને ઘોડા જેવા સજીવો માટે સામાન્ય છે અથવા તો સાચો છે. પરંતુ આદિકાળથી વૃક્ષ એ વિશાળ સ્વરૂપે જ જોવા મળે છે અને છોડ એ વામન સ્વરૂપ જ ધરાવે છે. એટલે કે આમ કેટલાક કિસ્સાઓમાં આ મુદ્દો સાચો છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે સાચો ઠરતો નથી. બીજો મુદ્દો તેમણે એ પ્રમાણે કીધો હતો કે પર્યાવરણના દબાણ હેઠળ વિકાસ સધાય એટલે કે સજીવ પોતે ઈચ્છે તે પ્રમાણે અંગો વિકાસ પામી શકે છે, પરંતુ તેવું હોતું નથી. જીવન પર્યંત દરમિયાન આપણું હૃદય જે ધબકે છે તે જીવન દરમિયાન મોટું થતું નથી અને વધુ વાંચનારની આંખો એ મોટી નથી થતી, પરંતુ સતત કસરતથી કે ભૌતિક વ્યાયામથી આપણે સ્નાયુઓનો વિકાસ સાધી શકીએ છીએ. એટલે આ મુદ્દાઓ દ્વારા એવું કહેવાય કે ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરી શકે છે એ બાબત અહીંયા સ્પષ્ટ થતી નથી. તો આમ લેમાર્કવાદ દ્વારા ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કેટલેક અંશે સાચો ઠરે છે, પરંતુ ઉદ્વિકાસની પ્રક્રિયાને તે સંપૂર્ણપણે રજૂ કરતો નથી. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે ઉદ્વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે. ઉદ્વિકાસ શબ્દને આપણે સમજ્યા, તેની સાથે સંકળાયેલા વિવિધ વાદોનો અભ્યાસ કર્યો. ઉદ્વિકાસની પ્રક્રિયા માટે સૌપ્રથમ પૃથ્વી પરની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેના પર કઈ રીતે જીવ ઉદ્વિકાસ પામ્યો તે આપણે જોયું અને તેને અનુરૂપ કેટલાક પ્રયોગો પણ જોયા અને તેને પુષ્ટિ મળતા કેટલાક પુરાવા પણ આપણે જોયા. તો આમ આ મુદ્દાઓને આધારે તમે ઉદ્વિકાસની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શક્યા હશો. આ વિશેની આપણે વધુ ચર્ચા આવતા એપિસોડમાં આપણે કરીશું. ત્યાં સુધી નમસ્કાર.